નમસ્કાર. ચાલો આજે માનવ બુદ્ધિની જે જટિલ દુનિયા છે ને એમાં એક ડૂબકી મારીએ. છેલ્લા 100 વર્ષોમાં આપણી બુદ્ધિ વિશેની સમજ કેવી રીતે બદલાઈ છે, એક સીધા-સાધા વિચારથી લઈને કેટલાય જટિલ સિદ્ધાંતો સુધી, એની આખી સફર પર આજે આપણે નજર કરીશું. બુદ્ધિશાળી હોવું એટલે શું? શું એનો અર્થ છે કે કોઈ ગણિતનો કોયડો ફટાફટ ઉકેલી લે, કે પછી કોઈ નવી ભાષા સહેલાઈથી શીખી લે, કે પછી કોઈ મુશ્કેલ પરિસ્થિતિમાં પણ એકદમ શાંત રહીને સાચો રસ્તો શોધી કાઢે? આ એવો સવાલ છે જેણે સદીઓથી મનોવૈજ્ઞાનિકો અને વિચારકોને વિચારતા કરી દીધા છે. તો ચાલો જોઈએ કે આજે આપણે ક્યાં ક્યાં સફર કરવાના છીએ. આપણે શરૂઆત કરીશું એક ઐતિહાસિક શોધથી. પછી આપણે ચર્ચા કરીશું કે બુદ્ધિ કોઈ એક જ વસ્તુ છે કે પછી એના ઘણા ભાગ છે. ત્યાર પછી આપણે એના જુદા જુદા માળખાકીય મોડલ્સ જોઈશું, રોજિંદા જીવનમાં બુદ્ધિનો શું રોલ છે એ સમજીશું, અને છેલ્લે આ વિષય પર આપણી આજની સમજ ક્યાં આવીને ઊભી છે એના પર વાત કરીશું. આપણી આખી વાતની શરૂઆત થાય છે 20મી સદીની શરૂઆતમાં, જ્યારે વૈજ્ઞાનિકોએ પહેલીવાર એવું વિચાર્યું કે શું આપણે માનવ મનને માપી શકીએ? અને આ સવાલનો જવાબ શોધવા માટે આલ્ફ્રેડ બિને જેવા મનોવૈજ્ઞાનિકોએ સૌથી પહેલી બુદ્ધિ કસોટીઓ એટલે કે ઇન્ટેલિજન્સ ટેસ્ટ્સ બનાવી. પણ એમનો હેતુ બહુ સારો હતો. એમને એવા બાળકોને શોધવા હતા જેમને ભણવામાં થોડી વધારે મદદની જરૂર પડી શકે. અને બસ અહીંથી જ શરૂઆત થઈ બુદ્ધિને આંકડાઓમાં, નંબરોમાં બાંધવાની. પણ બુદ્ધિને માપતા પહેલાં એ સમજવું તો જરૂરી હતું ને કે એ છે શું? શું એ કોઈ એક જ તાકાત છે જે બધી જગ્યાએ કામ આવે છે, કે પછી એ ઘણી બધી નાની નાની શક્તિઓનો એક સમૂહ છે? અને આ જ સવાલ પરથી જ મનોવિજ્ઞાનમાં એક બહુ મોટી ચર્ચા શરૂ થઈ. તો શરૂઆતમાં બિનેનો વિચાર એકદમ સીધો-સાદો હતો. એમણે કહ્યું કે બુદ્ધિ એક સામાન્ય સિંગલ શક્તિ છે, જાણે કે આપણા મગજમાં એક પાવરફુલ એન્જિન હોય. હવે જો કોઈનું એન્જિન મજબૂત હોય તો એ કોઈપણ કામ સારી રીતે કરી શકે છે, પછી ભલે એ ગણિતનો દાખલો હોય કે ઇતિહાસનો પાઠ. પણ પછી 1904માં ચાર્લ્સ સ્પીયરમેન નામના એક મનોવૈજ્ઞાનિક આવ્યા અને એમણે કહ્યું, ના, વાત આટલી સિમ્પલ નથી. એમના મતે બુદ્ધિમાં ફક્ત એક નહીં પણ 2 પ્રકારના અવયવો હોય છે. આ બુદ્ધિને સમજવાની દિશામાં એક બહુ મોટું પગલું હતું. ચાલો આ ચિત્રને જરા ધ્યાનથી સમજીએ. સ્પીયરમેને કહ્યું કે દરેક વ્યક્તિમાં એક સામાન્ય શક્તિ હોય છે, જેને એમણે જી ફેક્ટર નામ આપ્યું. આ જી ફેક્ટર એટલે આપણા મગજની મેઇન પાવર, જે દરેક બૌદ્ધિક કામનો પાયો છે. પણ એની સાથે દરેક ખાસ કામ માટે એક વિશિષ્ટ શક્તિ પણ હોય છે, જેને કહેવાય એસ ફેક્ટર. દાખલા તરીકે સંગીત શીખવા માટે જી ફેક્ટર તો જોઈએ જ, પણ સાથે સાથે સંગીત માટેનો એક ખાસ એસ ફેક્ટર પણ જરૂરી છે. એવી જ રીતે ગણિત માટે એક અલગ એસ ફેક્ટર હોય અને રમતગમત માટે બીજો. સ્પીયરમેનનો સિદ્ધાંત ઘણો પ્રભાવશાળી હતો, પણ ઘણા બધા મનોવૈજ્ઞાનિકોને લાગ્યું કે માનવ મનની આટલી બધી વિવિધતાને ફક્ત 2 અવયવોમાં કેવી રીતે સમાવી શકાય? અને આ વિચારમાંથી જ બુદ્ધિના બહુઅવયવી સિદ્ધાંતોનો જન્મ થયો. અને પછી તો જાણે બુદ્ધિના અવયવોનો એક વિસ્ફોટ જ થયો. એલ થર્સ્ટને દલીલ કરી કે કોઈ એક જીપ ફેક્ટર જેવું નથી, પણ આપણી બુદ્ધિ 7 અલગ અલગ પ્રાથમિક માનસિક શક્તિઓથી બનેલી છે. જેમ કે શાબ્દિક સમજ એટલે કે કોઈ લેખ વાંચીને સમજવો, શાબ્દિક દ્વારા એટલે કે કોઈ એક શબ્દના અનેક સમાનાર્થી શબ્દો ફટાફટ બોલી જવા, આંકિક શક્તિ એટલે કે દુકાનમાં કેટલું ડિસ્કાઉન્ટ મળ્યું એ તરત ગણી લેવું, સહચાર્ય સ્મૃતિ એટલે કે કોઈનો ચહેરો જોઈને એનું નામ યાદ કરવું, પ્રત્યક્ષીકરણની ઝડપ એટલે કે 2 સરખા લાગતા ચિત્રો વચ્ચેનો નાનો તફાવત શોધી કાઢવો, અવકાશીય સમજ એટલે કે મનમાં ને મનમાં ફર્નિચર ગોઠવીને જોવું, અને તાર્કિક શક્તિ એટલે કે કોઈ પણ સમસ્યાનો તર્કબદ્ધ ઉકેલ શોધવો. સારું, તો હવે જ્યારે થર્સ્ટન જેવા લોકોએ બુદ્ધિના આટલા બધા અવયવો શોધી કાઢ્યા, ત્યારે એક નવો સવાલ ઊભો થયો કે ભાઈ, આ બધા અવયવો એકબીજા સાથે જોડાયેલા કેવી રીતે છે? એમને એક વ્યવસ્થિત માળખામાં કેવી રીતે ગોઠવી શકાય? અહીં વર્નએ એક ખૂબ જ સરસ ઉપાય શોધ્યો. એમણે સ્પીયરમેન અને થર્સ્ટન બંનેના વિચારોને જોડી દીધા. એમણે બુદ્ધિનું એક શ્રેણીબદ્ધ એટલે કે એક વંશવેલા જેવું મોડેલ બનાવ્યું. આમાં જુઓ, સૌથી ઉપર છે સ્પીયરમેનનો જી ફેક્ટર. એની નીચે 2 મોટા જૂથો છે. એક શાબ્દિક શૈક્ષણિક એટલે કે ભણવા ગણવાની બુદ્ધિ, અને બીજું વ્યવહારુ યાંત્રિક એટલે કે હાથના કામકાજની બુદ્ધિ. અને પછી આ મોટા જૂથોની નીચે થર્સ્ટનની જેવી નાની નાની વિશિષ્ટ શક્તિઓ આવે છે. અને પછી આવ્યા જે.પી. ગિલફોર્ડ, જેમણે બુદ્ધિના ખ્યાલને એકદમ નવા જ લેવલ પર પહોંચાડી દીધો.
તેમણે બુદ્ધિને એક ક્યુબ એટલે કે એક ઘન તરીકે રજૂ કરી અને કહ્યું કે આપણા માનવ મનમાં 180 જેટલી અલગ અલગ બૌદ્ધિક ક્ષમતાઓ હોઈ શકે છે. હવે આ 180નો આંકડો એ બતાવે છે કે આપણું મન કેટલી બધી રીતે વિચારી અને કામ કરી શકે છે. તો સવાલ એ છે કે આ 180 ક્ષમતાઓ બને છે કેવી રીતે? ગિલફર્ડે કહ્યું કે આપણું મન 3 પરિમાણો પર કામ કરે છે. ચાલો એક સાદું ઉદાહરણ લઈએ. માની લો કે તમે રસ્તા પર ટ્રાફિક સિગ્નલ જુઓ છો. સિગ્નલનો લાલ રંગ એ છે વસ્તુ. તમે શું જોયું? તમારું મગજ એ રંગને ઓળખે છે અને એનો અર્થ સમજે છે. એ છે ક્રિયા. તમારા મગજે શું કર્યું? અને એનું પરિણામ એ આવ્યું કે તમે સમજી ગયા કે મારે ગાડી રોકવાની છે. એ છે નિપજ. તમને શું પરિણામ મળ્યું? બસ આવી રીતે અલગ અલગ વસ્તુ, ક્રિયા અને નિપજના કોમ્બિનેશનથી 180 જેટલી ક્ષમતાઓ બને છે. અત્યાર સુધી આપણે જે પણ સિદ્ધાંતોની વાત કરી એ મોટે ભાગે ક્લાસરૂમની બુદ્ધિ એટલે કે શૈક્ષણિક બુદ્ધિ પર જ કેન્દ્રિત હતા. પણ આધુનિક મનોવૈજ્ઞાનિકો એક સવાલ પૂછો કે શું જીવનમાં સફળ થવા માટે ફક્ત પુસ્તકીયું જ્ઞાન પૂરતું છે? અને આ સવાલથી બુદ્ધિની વ્યાખ્યા ખૂબ જ વિસ્તૃત બની. રોબર્ટ સ્ટર્નબર્ગે કહ્યું કે જીવનમાં સફળ થવા માટે એક નહીં પણ 3 પ્રકારની બુદ્ધિ જરૂરી છે. પહેલી, ઘટકીય બુદ્ધિ, જેનો ઉપયોગ આપણે પરીક્ષામાં સારા માર્ક્સ લાવવા અને સમસ્યાઓ ઉકેલવા માટે કરીએ છીએ. બીજી છે અનુભવજન્ય બુદ્ધિ, જેનો ઉપયોગ કોઈ કલાકાર નવી કલાકૃતિ બનાવવા અથવા કોઈ વૈજ્ઞાનિક નવી શોધ કરવા માટે કરે છે. અને ત્રીજી અને સૌથી મહત્વની, સંદર્ભગત બુદ્ધિ, જેને આપણે સાદી ભાષામાં વ્યવહારુ જ્ઞાન કે સ્ટ્રીટ સ્માર્ટ કહીએ છીએ. એટલે કે કઈ પરિસ્થિતિમાં કેવી રીતે વર્તવું એની સમજ. હાવર્ડ ગાર્ડનરે તો આખી ગેમ જ બદલી નાખી. તેમણે કહ્યું કે બુદ્ધિ કોઈ 1 કે 3 પ્રકારની નહીં પણ ઓછામાં ઓછી 7-8 પ્રકારની હોય છે. કોઈ વ્યક્તિ ગણિતમાં હોશિયાર હોઈ શકે પણ કદાચ સંગીતમાં નહીં. કોઈ મહાન ક્રિકેટરનું પોતાના શરીર પર જે નિયંત્રણ હોય છે એ એની શારીરિક બુદ્ધિ બતાવે છે. કોઈ સફળ નેતા કે સેલ્સમેનની બીજાને સમજાવવાની જે આવડત છે એ એની આંતરવૈયક્તિક બુદ્ધિ બતાવે છે. આ સિદ્ધાંતે આપણને શીખવ્યું કે દરેક વ્યક્તિ કોઈને કોઈ રીતે તો બુદ્ધિશાળી હોય જ છે. અને હવે આવે છે એક એવો વિચાર જેણે ખરેખર દુનિયાને હચમચાવી દીધી. ડેનિયલ ગોલમેને દલીલ કરી કે આપણી શૈક્ષણિક બુદ્ધિ એટલે કે આઈક્યુ જીવનની સફળતાની કોઈ ગેરંટી નથી. એમના મતે સફળતાનો મોટો હિસ્સો લગભગ 80% આપણી સાંવેગિક બુદ્ધિ એટલે કે ઇક્યુ પર નિર્ભર કરે છે. ઇક્યુ એટલે પોતાની અને બીજાની લાગણીઓને સમજવાની, એને કાબૂમાં રાખવાની અને એનો યોગ્ય ઉપયોગ કરવાની ક્ષમતા. તો આ ઇક્યુ બને છે કેવી રીતે? ગોલમેને એના 5 મુખ્ય ભાગ બતાવ્યા છે. સ્વજાગૃતિ એટલે કે તમને ગુસ્સો આવી રહ્યો છે એ વાતની તમને ખબર પડવી. મનોદશાનું વ્યવસ્થાપન એટલે એ ગુસ્સામાં બૂમાબૂમ કરવાને બદલે શાંત રહેવાનો પ્રયાસ કરવો. સ્વપ્રેરણા એટલે કે કોઈ કામમાં નિષ્ફળ થવા છતાં હિંમત હાર્યા વગર ફરીથી મહેનત કરવી. આવેશ નિયંત્રણ એટલે કે શોપિંગ વખતે કોઈ વસ્તુ ગમી જાય તો તરત ખરીદી લેવાને બદલે વિચારવું કે શું મને આની ખરેખર જરૂર છે? અને લોકકૌશલ્યો એટલે કે બીજા લોકો સાથે હળીમળીને કામ કરવાની આવડત. તો આખી સદીની આ લાંબી અને રસપ્રદ સફર પછી આપણે ક્યાં પહોંચ્યા? આપણે બુદ્ધિ વિશે ઘણું બધું સમજ્યા છીએ. પણ એક વાત ચોક્કસ છે કે આ વાર્તા હજી પૂરી નથી થઈ. એકવાર પાછું વળીને જોઈએ તો આપણે એક સામાન્ય શક્તિ જી ફેક્ટરથી શરૂઆત કરી, પછી 7 અને ત્યાંથી 180 જેટલી ક્ષમતાઓ સુધી પહોંચ્યા. અને છેલ્લે આપણે વ્યવહારુ, સર્જનાત્મક અને સાંવેગિક બુદ્ધિ જેવા વધુ વિશાળ ખ્યાલોને સમજ્યા. આ સફર જ બતાવે છે કે આપણી સમજ સતત વિકસી રહી છે. અને અંતે એક વિચારવા જેવો પ્રશ્ન. આજે પણ આપણી શાળાઓમાં અને નોકરીઓમાં મોટાભાગે તાર્કિક અને ભાષાકીય બુદ્ધિ પર જ ભાર મૂકવામાં આવે છે. પણ શું ગણિતની એક પરીક્ષા કોઈ મહાન સંગીતકારની પ્રતિભાને માપી શકે છે? કોઈ કુશળ કારીગરની શારીરિક બુદ્ધિને? કે પછી કોઈ સફળ લીડરની બીજાને સમજવાની સાંવેગિક શક્તિને? કદાચ. માનવ ક્ષમતાનો વ્યાપ આપણે જે માપીએ છીએ તેના કરતાં ઘણો વધારે મોટો છે.